સૂત્રો અગત્યના છે. સૂત્રો ભૂલાઈ જશે તો આમાં લોચે ચડી જશો, બરાબર છે. સૂત્રો યાદ હશે તો દાખલો છે એ ઓછામાં ઓછા સમયની અંદર તમે સોલ્વ કરી શકશો. બીજો દાખલો, આમાં જો એવું જ કંઈક છે, બે સંખ્યાઓ આપેલી છે. કઈ કઈ છે? 238 131, 238 131, 238 238 131, 131 નિશાનીઓ ભલે જે હોય, બે જ સંખ્યાઓ છે અને વિચિત્ર જેવો દાખલો લાગે એટલે સૂત્રો આધારિત દાખલો હોય, બરાબર. તો અહીંયા પણ બે જ સંખ્યાઓ આપેલી છે, તો 238 જે છે એની જગ્યાએ આપણે a લખી દેશું અને 131 ની જગ્યાએ આપણે શું લખી દેશું? b લખી દેશું, બરાબર. એટલે આપણો દાખલો છે એ ઈઝી બની જશે. જુઓ હવે 238 ની જગ્યાએ a વત્તા 131 ની જગ્યાએ b એનો વર્ગ વત્તા 238 ની જગ્યાએ a માઈનસ 131 ની જગ્યાએ b એનો વર્ગ છેદમાં 238 ગુણ્યા 238, તો આપણે લખશું a ગુણ્યા a, અને a ગુણ્યા a એટલે શું થાય? તો કે a નો વર્ગ થાય, વત્તા 131 ગુણ્યા 131, 131 નો વર્ગ અથવા b નો વર્ગ છે એ થશે, તો અહીંયા શું થશે? b વર્ગ. હવે અગેન યાદ કરો સૂત્રો, a વત્તા b નો વર્ગ વત્તા a માઈનસ b નો વર્ગ. એનો જવાબ શું હતો? તો હું તમને લખી દઉં, એનો જવાબ હતો 2 ગુણ્યા a સ્ક્વેર વત્તા b સ્ક્વેર. શું હતું? 2 ગુણ્યા a સ્ક્વેર વત્તા b સ્ક્વેર. આજે અંશમાં તમને લોચો દેખાય છે, એનો જવાબ આવે અને હવે એના છેદમાં મૂકીએ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તો હવે જો ઉપરના a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અને નીચેના a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઉડી ગયા. એ ઉડી ગયા એટલે છેલ્લે આપણને શું મળ્યું? બગડે 2. શું મળ્યું? બગડે 2. અહીંયા મોટી મોટી સંખ્યાઓ હતી, કાંઈ કામમાં ન આવી શકે.